વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઈજાગ્રસ્તોની મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી અને સયાજી હોસ્પિટલમાં 5 પૈકી 2 દર્દીઓ દાખલ છે તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પાસે દર્દીઓએ આપવીતી વર્ણવી હતી। એક દર્દીએ કહ્યું, હું બાઇક લઈને જતો હતો અને બ્રિજ તૂટ્યો તો બ્રિજ તૂટતા જ હું પાણીમાં ખાબક્યો હતો। મેં તડફડિયા માર્યા, જેમ તેમ કરી એક દોરડાનો સહારો લીધો અને જીવ બચ્યો। અન્ય ઈજાગ્રસ્ત ટ્રકમાં કાકા સાથે સવાર હતો અને દ્વારકાથી અંકલેશ્વર જતા હતા। તે દરમિયાન તે ઊંઘી રહ્યો હતો અને ટ્રક પાણીમાં ખાબકી તો સ્થાનિક તરવૈયાઓએ જીવ બચાવ્યો હતો। મારામાં તો મોટું ટ્રક હતું, હું જતો હતો દ્વારકાથી અંકલેશ્વર રોડ કરીને જતા હતા। અને એ હાદસો કેટલો ભયાનક હતો? તમે નજરોએ જોયું છે? તમે પોતે ઈજા કરેલી? હું નજરે મારું નહોતું જોયેલ, કેમ કે હું ઊંઘી ગયો હતો। મારા કાકા ગાડી ચલાવતા હતા। મને ખબર પડી ક્યારે ગાડી પાણીમાં વહી ગઈ ત્યારે મને ખબર નથી કે શું થયું, કેવી રીતે થયું। ક્યારે મદદ મળી? મદદ તો જરાક વારમાં મળી ગઈ હતી કે કેમ પાણીમાં પડ્યા થોડીક વાર થઈ, હું બાજુમાં હોડીવાળા હોય ને બોટવાળા એ આવ્યા હતા, એ અમને કાઢવા આવી ગયા હતા। શું થયું હતું તમારી નજર સામે? તમે કેવું વાહન લઈને જતા? હું બાઇક લઈને જતો હતો, પછી શું થયું? એકદમ તૂટી પડ્યો। એટલે બાઇક લઈને જતા હતા એકદમ બ્રેક તૂટી ગયું? એકદમ। પછી તમે પાણીમાં પડી ગયા? હા, પાણીમાં જ ને। અને મદદ કેવી રીતે મળી? હા, કોણ બચાવ્યું? મદદ તો નહીં મળી, પણ એક સમય ફોન આવ્યો તો હું તરપરિયા મારીને બહાર આવ્યો। બહાર આવ્યો એટલે પાઇપ બધી પાઇપ જઈ લીધી। ત્યાં આગળ એક ભાઈ બહાર નીકળી ગયો હતો, મને એને મદદ કરી બહાર કાઢ્યા। અહીં ઉત્તરાખંડ સરકારના સહકાર મંત્રી ધનસિંહ રાવત 3 દિવસ ગુજરાતના પ્રવાસે ગુજરાતના સહકારી મોડલના અધ્યયન માટે ગુજરાતના પ્રવાસે છે। તેઓ ધનસિંહ રાવતે રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને સહકાર વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી। મંત્રી ડોક્ટર ધનસિંહ રાવતે કહ્યું છે કે ગુજરાતમાં સહકાર ક્ષેત્રમાં થયેલું કામ દરેક રાજ્યમાં થાય તો ભારત સંપૂર્ણ કૃષિ પ્રધાન દેશ બને। ઉત્તરાખંડમાં અમે ગુજરાતનું સહકાર મોડલ અપનાવવા માંગીએ છીએ તેવું પણ કહ્યું। गांव कैसे मजबूत हो, देश की महिलाएं कैसे मजबूत हो, पशुपालक हमारा भाई बहन कैसे मजबूत हो, सहकारिता की पैक्स कैसे मजबूत हो, वो हिसाब से केंद्रीय मंत्रालय ने 4 साल के अंदर काफ़ी इनिशिएटिव्स, 60 से ज़्यादा इनिशिएटिव्स लिए हैं। वो सारे इनिशिएटिव्स हर गांव के अंदर पहुँचे, गांव मजबूत हो, युवा महिला सब मजबूत हो, उस दिशा में काम कर रहे हैं। कोऑपरेटिव के क्षेत्र में जितना काम गुजरात में हुआ है, अगर हर राज्यों में इतना काम हो जाएगा तो भारत जो कृषि प्रधान देश कहा जाता है, भारत बहुत आगे बढ़ सकता है। और हम गुजरात मॉडल को अपने राज्य में भी अंगीकार करने जा रहे हैं और बहुत जल्दी हम गुजरात के कोऑपरेटिव मंत्रालय के साथ एक अनुबंध भी करना चाहते हैं। પાટણના સિદ્ધપુર તાલુકાના લુખાસર ગામે ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધા હજુ જીવન છે। માતાના મોત પાછળ કાકા જવાબદાર હોવાનો વહેમ રાખી ભત્રીજાએ કાકા પર હુમલો કર્યો તો ભત્રીજાને દેવદુખ ન કાઢવા દેતા માતાનું મોત થયું હોવાનો વહેમ થતા હુમલો કરાયો। ભત્રીજા કિશન દેવી પૂજકે ઘરમાં સૂતા કાકા જીવાભાઈ પર ધોકા વડે હુમલો કર્યો હતો। પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।